સનાતન ધર્મને પ્રેરિત નીરજ ચૌહાણની ફિલ્મ ધ સિક્રેટ ઓફ દેવકાલી સુરતના કતારગામ ખાતે આંબા તલાવડી રાજહંસ સિનેમામાં સોશિયલ વર્કર જેમિસ કાતરિયા તરફથી લોકોને ફ્રીમાં બતાવવામાં આવી હતી। ભગવાન શ્રી રામના કુળદેવી દેવકાલી માં પર સનાતન ધર્મને ગૌરવ સમાન ફિલ્મ ધ સિક્રેટ ઓફ દેવકાલી સનાતનીઓએ સોશિયલ વર્કર જેમિસ કાતરિયા તરફથી ફ્રી ફિલ્મ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતના નીરજ ચૌહાણ દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી છે। આ ફિલ્મ સનાતન ધર્મને પ્રેરિત કરવામાં આવે છે, ત્યારે સોશિયલ વર્કર જેમિસ કાતરિયા તરફથી કતારગામ ખાતે આંબા તલાવડી રાજહંસ સિનેમામાં નીરજ ચૌહાણની ફિલ્મ ધ સિક્રેટ ઓફ દેવકાલી તમામ લોકોને બતાવવામાં આવી હતી। જો આ મૂવીને તમામ પ્લેટફોર્મ ઉપર જબરજસ્ત રિવ્યુ પણ મળી રહ્યા છે। આજે જ્યારે આપણા ગુજરાતના એવા દીકરા શ્રી નીરજભાઈ ચૌહાણ દ્વારા નીરજભાઈ ચૌહાણ પ્રોડ્યુસર છે આપણે સિક્રેટ ઓફ દેવકાલી, દેવકાલી માતા છે તે રામ ભગવાનના કુળદેવી માતા તરીકે કહેવામાં આવે છે। તેમના જીવન પર આધારિત આ ફિલ્મ છે। અમે જ્યારે ટ્રેલર જોયું ત્યારે અમને લાગ્યું કે આ સનાતન ધર્મને એક વધાવો કરવા માટેની એક ફિલ્મ છે, એટલે એના સંદર્ભમાં આજે મેં અને મારી ટીમ દ્વારા જાહેર એક શોનું એક આયોજન કરવામાં આવેલું હતું, એટલે અમે આ ફિલ્મ જોવા માટે ઉપસ્થિત થયા છીએ। આજે બધા અમે ગ્રુપ સાથે એક ફિલ્મ જોવા માટે ભેગા થયા છીએ। ધ સિક્રેટ ઓફ દેવકાલી, ગુજરાતનું ગૌરવ એવા નીરજભાઈ ચૌહાણ આ ફિલ્મ બહાર પાડેલી છે અને બધા જ સનાતની ભાઈઓ બહેનોને ખાસ આગ્રહ છે કે એકવાર આ ફિલ્મ જોવા માટે નજીકના થિયેટરમાં જાય અને સનાતન ધર્મનો કેમ ફેલાવો થાય। સનાતન આદિ અંત કે મધ્ય, સનાતનનો કોઈ દિવસ નાશ થવાનો નથી, પણ સનાતન ધર્મથી જે વિમુખ થઈ ગયા છે તેને માટે એક આ ફિલ્મ જોવી ખૂબ જરૂરી છે અને આનાથી આપણો દેશપ્રેમ, રાષ્ટ્રપ્રેમ અને આપણા ધર્મ પ્રત્યે બધાનો પ્રેમ વધારે પડતો આ રસ તમને દાખવતા થઈ જાવ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।